નેપાળ ફ્લેશ ફ્લડ અંગે વડોદરાના સાંસદ અને ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉક્ટર હેમાંગ જોશીનું નિવેદન. ફ્લેશ ફ્લડને કારણે કૈલાશ માનસરોવરના યાત્રીઓ લાપતા. આ સ્થિતિમાં પીએમને નેપાળના પીએમ સાથે વાત કરી છે. નેપાળને તમામ સહાય પહોંચાડવા કેન્દ્ર સરકારની ખાતરી. ટ્વિટર પર ઇન્ડિયા ઇન નેપાળના હેશટેગથી મદદની મુહિમ શરૂ. વડોદરા સાંસદ કાર્યાલય તરફથી હેલ્પલાઇન સેવા શરૂ કરવામાં આવી છે. નેપાળમાં ફસાયેલા નાગરિકો અંગે હેલ્પલાઇન નંબર 7778826034 પર સંપર્ક કરી શકે છે. વડોદરા કે ગુજરાતના કોઈ નાગરિકો ફસાયા છે કે નહીં તેની માહિતી મેળવવાના પ્રયાસ જારી. સાંસદ કાર્યાલય તરફથી અમારી ટીમને એક્ટિવ કરી દેવામાં આવી છે. માહિતી એકત્ર કરવાનું કામ ચાલુ છે. ભારતીયોનું વર્ગીકરણ રાજ્યો પ્રમાણે કરવાનું ચાલુ. સૌથી વધુ ભારતીયો લાપતા થયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. ફસાયેલા નાગરિકો અંગે માહિતી એકત્ર કરવાની કામગીરી ચાલુ. જે પ્રકારે તિબેટની અંદર ભૂકંપ આવ્યો, એવેલાન્ચ આવ્યો અને એના પરિણામ સ્વરૂપ નેપાળમાં જે ફ્લેશ ફ્લડની પરિસ્થિતિનું નિર્માણ થયું, આ પરિસ્થિતિની અંદર ઘણા બધા જાનમાલને નુકસાન પહોંચ્યું છે અને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે નેપાળના પ્રધાનમંત્રી સાથે પણ વાત કરી અને રેસ્ક્યુ ઓપરેશન્સ માટે અને રાહત સામગ્રી મોકલવા માટેની રજૂઆત પણ કરી છે અને શક્ય એટલી તમામ મદદ ભારત સરકાર દ્વારા પણ કરવામાં આવશે એ બાબતની ખાતરી આપી છે. ભારતીયોની વાત કરીએ તો નેપાળની અંદર અત્યાર સુધીમાં ઔપચારિક રૂપથી 100થી વધારે ભારતીયો લાપતા હોય એવા એક સમાચાર આપણને પ્રાપ્ત થઈ રહ્યા છે. એનું રાજ્ય પ્રમાણે વર્ગીકરણ હજુ બાકી છે, પરંતુ આ સમગ્ર પરિસ્થિતિની અંદર વડોદરા લોકસભાના કોઈ પ્રવાસીઓ હોય, આ વડોદરા લોકસભાના પ્રવાસીઓ જો તેઓ ત્યાં અટવાયા હોય તો એમના માટેની એક હેલ્પલાઇન એ વડોદરા લોકસભા સાંસદ કાર્યાલય દ્વારા 7778826034 આ નંબર ઉપર એક નિયત ફોર્મેટમાં આપ જો વોટ્સએપ કરશો તો માનનીય મુખ્યમંત્રીશ્રીના કાર્યાલય અને વિદેશ મંત્રાલય સાથે મળી સંકલન કરી અને એમને શક્ય તમામ એટલી મદદ પહોંચાડવાનો અમે વિનમ્ર પ્રયાસ કરીશું.